તો સરકારી ભરતીમાં ગેરરીતિનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। જીએસઆરટીસીમાં પૈસા લઈ બોગસ એપોઇન્ટમેન્ટનો દાવો કરવામાં આવ્યો છે। નોકરી માટે 97,000 રૂપિયા એક વ્યક્તિને આપ્યા હતા। નિલેશ મકવાણા અને આશીષ ખ્રિસ્તીએ પૈસા લીધા હતા, જેવો દાવો કરવામાં આવ્યો છે। જે પોતે કોમ્પ્યુટર રિપેરિંગનું કામકાજ ને કરતા હતા અને ગૌરાંગભાઈ સહિત બીજા અન્ય ઘણા લોકોને કહેવામાં આવ્યું કે આપણી જીએસઆરટીસી ની અંદર ખૂબ મોટી ઓળખાણ છે, તમને કંડક્ટરમાં, મિકેનિકલમાં કે અલગ અલગ જે નોકરીઓ છે જીએસઆરટીસી ની, એમાં તમને સેટિંગથી સેટ કરી દઈશું। અમદાવાદની અંદર આવા 4 લોકોને અમે સેટ કરેલા છે। આ પ્રકારની ચર્ચા એ વોટ્સઅપ ચેટમાં રૂબરૂ અને એની સાથે સાથે ટેલિફોન રેકોર્ડિંગના પણ આધાર પુરાવા સાથે અમારી પાસે બધા જ સાયન્ટિફિક એવિડન્સ એ પણ ઉપલબ્ધ છે। અને આ જે નિલેશભાઈ હતા, નિલેશભાઈ મકવાણા, જે મૂળ બોરસદના રહેવાસી છે અને પોતે બરોડા જીએસઆરટીસીની અંદર ફરજ બજાવી રહ્યા છે અને તમને લગાડી દઈશું એ પ્રકારની લોભામણી લાલચ એમના દ્વારા આપવામાં આવતી હતી। ત્યારબાદ ઈમેલના માધ્યમથી આ પ્રકારે એપોઇન્ટમેન્ટ લેટર, આ એપોઇન્ટમેન્ટ લેટર નકલી છે, કેમ કે આની પુષ્ટિ અમે કરી છે, અને આ રીતના નકલી એપોઇન્ટમેન્ટ લેટર એ આપવામાં આવતા હતા। ત્યારબાદ ગૌરાંગ રોહિતભાઈ ગજ્જરના નામે સિનિયર ક્લાર્કનો એક લેટર ઇસ્યુ કરવામાં આવેલો હતો। તેની સાથે સાથે ફરજ ઉપર હાજર થવા માટે મિકેનિકલ સુપરવાઇઝરમાં મનોજભાઈ પટણી કરીને જે વ્યક્તિ હતા, તેમને પણ આ જ રીતે ખોટો, નકલી, બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો અને એની પોસ્ટ આપી હતી મિકેનિકલ સુપરવાઇઝર। અને તેની સાથે સાથે વોટ્સઅપની અંદર જે ચેટ કરવામાં આવી હતી નિલેશભાઈ દ્વારા, એ પણ અમારી પાસે હાલ ઉપલબ્ધ છે। એમાં એ પોતે કબૂલ કરે છે કે અમદાવાદના 4 ઉમેદવારોનું સેટિંગ એને પોતે કરેલું છે। તેની સાથે સાથે આ બધી જ બાબતની જાણ એ અમદાવાદ પોલીસ, ખોખરા, જીઆઈડીસી વટવા, ડીજીપી, ગૃહ રાજ્ય મંત્રી, મુખ્યમંત્રી, એ બધાને આ ફરિયાદ એ કરવા